હેલો મિત્રો, આપણે આગળના લેક્ચરની અંદર કોષના પ્રકાશ વિશેની સમજૂતી આપી દીધી હતી. આ પછી જે એમાં આવતી અલગ અલગ 5 થિયરીઓ કે જે કોષ પોટેન્શિયલ નક્કી કરવા માટે ઉપયોગ થાય છે. નંબર 1 થિયરી લઈ દઉં. એમાં પહેલી છે જે આપણે જોયા હતા કે ધ્રુવ સાંદ્રતા કોષ કોને કહી શકીએ. તો પ્રશ્ન એવો થશે કે ધ્રુવ સાંદ્રતા કોષ એટલે શું? ધ્રુવ સાંદ્રતા કોષ એટલે શું? તેના પ્રકારો જણાવી તેના કોષ પોટેન્શિયલ નક્કી કરવા માટેના સમીકરણ તારવો. આ એનો મેઇન ક્વેશ્ચન છે મિત્રો. હવે આપણે જોઈએ કે ધ્રુવ સાંદ્રતા કોષ કોને કહેવાય. આગળ આપણે સમજાવી દીધું, છતાં પણ આપણે એની એક સામાન્ય ચર્ચા કરી દઈએ છીએ કે ધ્રુવ સાંદ્રતા કોષમાં ધ્રુવોની સાંદ્રતા જુદી જુદી હોય છે. બરાબર, ધ્રુવોની સાંદ્રતા જુદી જુદી હોય છે, પરંતુ એમાં રહેલા વિદ્યુત વિભાજ્ય દ્રાવણની સાંદ્રતા સમાન હોય છે, એટલે કે એક જ સરખી હોય છે. તે રીતે બનતા કોષને આપણે ધ્રુવ સાંદ્રતા કોષ કહીએ છીએ. તો ધ્રુવ સાંદ્રતા કોષમાં એક પ્રકાર જોઈએ એ આપણે એને કહી દઉં વાયુ ધ્રુવ સાંદ્રતા કોષ. વાયુ ધ્રુવ સાંદ્રતા કોષ. તો એ પછી મારે વાયુ ધ્રુવ સાંદ્રતા કોષની ડેફિનેશન આપી શકે. તો કઈ રીતે મિત્રો સમજો કે જુદી જુદી સાંદ્રતા ધરાવતા હાઇડ્રોજન ધ્રુવ એટલે કે વાયુ ધ્રુવ ને એક જ સાંદ્રતા ધરાવતા HClના દ્રાવણમાં મૂકવામાં આવે અને જે ધ્રુવ બને તેને આપણે વાયુ ધ્રુવ સાંદ્રતા કોષ કહીએ છીએ. આમાં આપણે કોષ કઈ રીતે બનાવો એની ચર્ચા કરીએ. તો પહેલાં તો જુદી જુદી સાંદ્રતા ધરાવતા બંને હાઇડ્રોજન ધ્રુવ લઈશું. હું એક ધ્રુવ લઉં છું કે પીટી ઓબ્લિક હાઇડ્રોજન ગેસ. એક ધ્રુવ અહીંયા લઉં છું. બીજો ધ્રુવ લઉં છું પીટી ઓબ્લિક હાઇડ્રોજન ગેસ. હવે જોઈએ આમાં કે બંને હાઇડ્રોજન ધ્રુવો લીધા છે, પણ આની અંદર બંનેની સાંદ્રતા અલગ અલગ છે. એકની સાંદ્રતાને હું P1 કહી દઉં છું અને બીજાની સાંદ્રતા હું P2 કહી દઉં છું. આમ બંને જે ધ્રુવોની સાંદ્રતા જુદી જુદી છે, પરંતુ એને જે દ્રાવણમાં રાખવામાં આવેલા હોય છે એ દ્રાવણ એટલે કે HCl તેની સાંદ્રતા કેવી હોય? સમાન હોય, એક સરખી હોય. તેથી આપણે આ જે કોષ બન્યો એ કોષને આપણે વાયુ ધ્રુવ સાંદ્રતા કોષ કહીએ
છીએ. આમ જો હાઇડ્રોજન ધ્રુવ પ્રમાણિત પરિસ્થિતિમાં હોય, એટલે કે પ્રમાણિત હાઇડ્રોજન ધ્રુવ માટે પોટેન્શિયલનું મૂલ્ય હંમેશા 0 જ હોય છે, તે મિત્રો આપણે યાદ રાખવું પડશે. હવે આના પોટેન્શિયલ નક્કી કરવો છે, તો એના માટે મારે આગળ જે સમજાવું પ્રમાણે તમે સમજજો. તો આ કોષની અંદર મિત્રો આપણે જોઈએ છીએ બંને પ્રક્રિયાઓ થાય છે, આ અર્ધકોષ અને આ અર્ધકોષ. તો એક બાજુ ઓક્સિડેશન પ્રક્રિયા થાય છે અને બીજી બાજુ રિડક્શન પ્રક્રિયા થાય છે. તો ડાબી બાજુ એટલે કે LHS અને આ છે જમણી બાજુ એટલે કે રિડક્શન. ડાબી બાજુની આપણે વાત કરીએ તો કઈ કઈ પ્રક્રિયા થાય છે, આપણે પ્રક્રિયા જોઈએ. તો અહીંયા આવેલા હાઇડ્રોજન ધ્રુવનું ઓક્સિડેશન થઈ અને વિદ્યુત વિભાજ્ય તરીકે આવેલા HCl ના દ્રાવણમાં H+ આયનો બનાવે છે. જે પ્રક્રિયા આપણે જોઈએ કે હાઇડ્રોજન ગેસ ધારો કે P1 સાંદ્રતાવાળો, તો આપણે જોઈએ કે આની સાંદ્રતા કેવી છે, P1 છે. પરંતુ એ હાઇડ્રોજન ગેસમાંથી આપણે જોયું કે H+ નું દ્રાવણ બને છે. તો આગળ પ્રક્રિયા જોઈએ કે હાઇડ્રોજન વાયુમાંથી H+ એકવાય જોઈએ અને એક ઇલેક્ટ્રોન મુક્ત થાય છે, જે પ્રક્રિયાને આપણે એનોડ તરીકે ઓળખીએ છીએ. આમ આ જે પ્રક્રિયા થઈ એ એનોડની પ્રક્રિયા કહેવાય. અને એનોડ ધ્રુવ આપણે આગળ જોઈ ગયા કે ઇલેક્ટ્રોન ગુમાવે છે, એટલે અહીંયા હાઇડ્રોજન વાયુની સાંદ્રતા P1 છે અને એ પોતે ઇલેક્ટ્રોન ગુમાવે H+ આયન અને ઇલેક્ટ્રોન બનાવવાની વૃત્તિ આપે છે. સેમ ટુ પ્રક્રિયા આપણે જોઈએ કે આ બાજુના ધ્રુવની, જેને કહીશું રિડક્શન પ્રક્રિયા. તો બંને બાજુ મિત્રો સમાન ધ્રુવો છે, અને જો સમાન ધ્રુવો હોય તો પ્રક્રિયા એના એ જ થશે, પરંતુ ઓક્સિડેશનમાં ઇલેક્ટ્રોન ગુમાવશે અને રિડક્શનમાં ઇલેક્ટ્રોન સ્વીકારશે. તો આ બીજી પ્રક્રિયા આપણે લઈએ તો એમાં શું થશે કે જે આમાં HClમાં જે આવેલા H+ જે આયન છે એ H+ આયન લઈએ. આપણે આ H+ આયન લીધા એકવાર તરીકે, અને એ આ ગુમાવેલા ઇલેક્ટ્રોન અહીંયા પોતે ઇલેક્ટ્રોન શું કરે છે, સ્વીકારે છે. તો આ ઇલેક્ટ્રોન સ્વીકારી અને પોતે શેમાં રૂપાંતર થાય છે, મેં કીધું કે હાઇડ્રોજન વાયુમાં, એટલે થશે 1/2 H2 ગેસ. આ હાઇડ્રોજન વાયુ થઈ ગયું. પરંતુ સમીકરણ મારે બેલેન્સ કરવું હોય અહીંયા, એટલા માટે મેં 1/2 H2 મૂકેલો છે. અને જે ઇલેક્ટ્રોન સ્વીકારીને બનતી પ્રક્રિયા છે એને મિત્રો આપણે રિડક્શન કહીશું. આ ઉપરની પ્રક્રિયા એનોડ છે એનો કોષ પોટેન્શિયલ છે એને આપણે E0 ઓક્સિડેન્સ કહીશું. નીચેની પ્રક્રિયા છે એનો પોટેન્શિયલ આપણે E0 રિડક્શન કહીશું.
આમ આ બંને પ્રક્રિયા પરથી મિત્રો આપણે કુલ કોષ પોટેન્શિયલ એટલે કુલ કોષ પ્રક્રિયા નક્કી કરી આ પ્રક્રિયાનો આપણે કોષ પોટેન્શિયલ નક્કી કરીશું. તો આપણે કુલ કોષ પ્રક્રિયામાં જોઈએ છીએ કે HCl નું દ્રાવણ એક જ સક્રિયતાવાળું હતું, એટલે આમાંથી IH+ બને અને IH+ બને. એ બંને સરખી સક્રિયતાવાળા છે, એ બંને બાજુથી H+ આયન દૂર થશે. બીજી વસ્તુ નક્કી કરીએ આપણે કે એક બાજુ ઇલેક્ટ્રોન ગુમાવતો હતો અને બીજી બાજુ ઇલેક્ટ્રોન સ્વીકારતો હતો. તો બંને બાજુ પણ આપણે મિત્રો ઇલેક્ટ્રોન દૂર કરીએ છીએ. હવે જે પ્રક્રિયા એનો હું સરવાળો કરું છું, તો આ બાજુ જે જોઈએ 1/2 H2 ગેસ જેની સાંદ્રતા છે P1 અને આ બાજુ H2 ગેસ જેની સાંદ્રતા છે P2. તો જે આ બને એ આપણે કહેવાય કુલ કોષ પ્રક્રિયા એટલે કે સેલ રિએક્શન. કુલ કોષ પ્રક્રિયા બને અને આ કોષના પોટેન્શિયલ જે નક્કી કરીએ છીએ એને કુલ કોષ પોટેન્શિયલ એને કહેવાય ઈ સેલ. અને આ ઈ સેલ એ બંને કોષના પોટેન્શિયલ અર્ધકોષ પોટેન્શિયલ એટલે કે E0 ઓક્સિડેશન અને E0 રિડક્શન બંનેનો સરવાળો કરવાથી આપણને કુલ કોષ પોટેન્શિયલ મળે છે. તો આ જે બની કોષ પ્રક્રિયા. હવે આપણે આગળ જોઈશું. તો આ પ્રક્રિયા માટે જો F નું મૂલ્ય 1 ફેરેડે હોય, જેને આપણે 96,500 કુલમ કહીએ છીએ. હવે જુઓ અહીંયા 1/2 છે, એટલે કે હાઇડ્રોજન વાયુ એ 1/2 નો મતલબ શું? 0.5 મોલ આપણે કહી શકીએ, કાં તો અડધા મોલ કહી શકીએ, બંને વસ્તુ તો એક જ છે ને. તો આ અડધા મોલ હાઇડ્રોજન વાયુ છે. તો કુલ કોષ પ્રક્રિયા ઉપરથી આપણે જોઈએ કે હાઇડ્રોજન વાયુ અડધો મોલ અહીંયાથી P1 સક્રિયતાવાળા દ્રાવણમાંથી એ ક્યાં જશે? હાઇડ્રોજન વાયુ P2 સક્રિયતાવાળા દ્રાવણ તરફ વહન પામે છે. તો આ એની ઇન્ટરનલ મેથડ થઈ. આંતરિક પ્રક્રિયા શું થાય છે? ફરીથી મિત્રો ખાસ જોજો, આંતરિક પ્રક્રિયા મહત્વની છે કે જો પ્રક્રિયાની અંદર હું રિમાઇન્ડ કરું છું એકવાર, એક ફેરેડે વિદ્યુત પ્રવાહ એટલે કે 96,500 કુલમ પસાર કરવામાં આવે અને એમાં અડધો મોલ એટલે કે 1/2 મોલ એ ડાબી બાજુથી જમણી બાજુ એટલે કે P1 સક્રિયતાવાળા દ્રાવણમાંથી P2 સક્રિયતાવાળા દ્રાવણ તરફ વહન પામે છે. અને આના ઉપરથી આપણે નન્સનું સમીકરણ લેવું પડે. તો જોઈશું મિત્રો કે નન્સ સમીકરણ મેં આગળ વાત કરી તમને કે નન્સ સમીકરણનો ઉપયોગ કઈ રીતે થાય અને આ નન્સ સમીકરણ EMFના પ્રકરણની અંદર ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. તો પહેલાં તો આપણે નન્સ સમીકરણની વાત કરીએ. તો શું થશે નન્સ સમીકરણ?
તો E ઇઝ ઇક્વલ ટુ E0 માઇનસ RT અપોન NF ln આટલું એ સર્વસામાન્ય સમીકરણ છે. આટલું બધા જ પાંચે પાંચ પ્રક્રિયામાં આ મહત્વની વસ્તુ છે. પરંતુ બદલાશે શું? તો જે કોષ પ્રક્રિયા છે ને, એક કોષ પ્રક્રિયાની આ બાજુ જે પ્રક્રિયકો કહેવાશે, આને શું કહેવાશે? પ્રક્રિયકો. અને આને શું કહેવાશે? નિપજો. તો દરેક પ્રક્રિયામાં પ્રક્રિયકો અને નિપજો અલગ અલગ હશે. તો આ સમીકરણની અંદર આટલું યાદ રાખી અને આપણે ઉપર એ નિપજોની સાંદ્રતા અને નીચે એ પ્રક્રિયકોની સાંદ્રતા લખવાની છે. તો ઉપરનામાં જોઈએ કે નિપજો કઈ છે, એની સાંદ્રતા કઈ છે? એ વાયુની સાંદ્રતા P2 છે. તો આની P2 આગળ જેટલા મોલ હોય એટલી એની ઘાત, એક હોય તો એક દુત્યાંશ, બે હોય તો બે. અહીંયા મુદ્દે કેટલા મોલ છે? અડધા મોલ. એટલે એની ઘાત કેટલી થશે? અડધી, 0.5. નીચે વસ્તુ કરીએ, પ્રક્રિયકો આવશે. આ નિપજો કહેવાય. અને નીચે શું આવશે? પ્રક્રિયકો. તો એમાં શું આવશે? P1, એક દ્વિતીય. તો મિત્રો ખાસ જુઓ આપણે આમાં કે આ વસ્તુ દરેક વખત બદલાશે. બાકી આ સિવાયનું સમીકરણ એ સર્વસામાન્ય સમીકરણ, એટલે કે દરેક વખત એક જ આપણે લઈ શકીએ. એટલે આ સમીકરણ પાંચે પાંચ પ્રક્રિયામાં વાપરવાનું છે. તો હવે આપણે આની વાત કરીએ કોષ પોટેન્શિયલ નક્કી કરવા માટેની. તો આની અંદર આપણે જોઈએ મિત્રો, તો પહેલાં તો ગાણિતિક પ્રક્રિયા જોવી પડશે. તો ગાણિતિક પ્રક્રિયાની અંદર અહીંયા ઉપર અને નીચે બંને સરખી ઘાત આવેલી છે. અહીંયા પણ એક દુત્યાંશ આવેલ છે અને અહીંયા પણ એક દુત્યાંશ છે. બંને સરખી ઘાત હોય તો ગાણિતિક પ્રક્રિયા નીચે આ પ્રમાણે આપણે લખી શકીએ કે 0 માઇનસ RT બાય NF ln P1 બાય P2 રેઝ ટુ એક દુત્યાંશ. સોરી, P2 છે ને, તો P2 બાય P1 રેઝ ટુ એક દુત્યાંશ. કે લોગ બાજુ આપણે લખી શકાય કે લોગ x રેઝ ટુ n અને લોગ એ બંને પ્રક્રિયા મતલબ કે, એટલે કે જો આધાર સરખા હોય અને ઘાત જુદી હોય તો સરવાળો થાય, અને ઘાત સરખી હોય તો એ આ પ્રમાણે આપણે મૂકી શકીએ છીએ. ઓકે, હવે આપણે આગળ વાત કરીએ આના પછીની વાત. તો એમાં જોઈએ એના સમીકરણની અંદર આપણે જોઈએ કે સમાન ધ્રુવો માટે આપણે આગળ વાત કરી. સમાન એટલે કે એક સરખા ધ્રુવો માટે, સમાન અથવા તો એક સરખા, સમાન કહીએ અથવા તો એક સરખા ધ્રુવોની મેં વાત કરી. અહીંયા બંને ધ્રુવો કેવા છે? હાઇડ્રોજન ધ્રુવો છે.
એટલે મેં પણ આગળ પણ વાત કરી કે સમાન ધ્રુવો હોય તો એ સમાન ધ્રુવોના E0નું મૂલ્ય શું થશે? શૂન્ય થશે. અને બીજી પણ વસ્તુ કહીએ કે પ્રમાણિત હાઇડ્રોજન ધ્રુવના પોટેન્શિયલ પણ શું થશે? શૂન્ય થશે. પણ આપણે અહીંયા આ વસ્તુ આવે છે કેમ કે સમાન ધ્રુવો છે. આ તો ફક્ત ગઈ સાલ આપણે એસઆઈમાં હતું એ જાણવા પૂરતી વાત કરીએ છીએ. બીજી વસ્તુ એ કે E0 બરાબર શૂન્ય થઈ ગયું. હવે બીજું કે એની અંદર કુલ કોષ પ્રક્રિયા, એટલે કે આપણે વાત કરી આ પ્રક્રિયા, તો આ પ્રક્રિયાની અંદર ઇલેક્ટ્રોનનો ફેરફાર કેટલો થાય છે? અહીં અને અહીં તો 1 ઇલેક્ટ્રોનનો ફેરફાર. તો આપણે લખવું પડે કે n એટલે કે ઇલેક્ટ્રોનનો ફેરફાર, એટલે n ઇઝ ઇક્વલ શું થશે? 1 થશે. બરોબર. ટેમ્પરેચર લઈએ તો T બરાબર 273 કેલ્વિન. એફની મેં અહીં વાત કરી પછી બોલી જાઉં છું કે 96 કુલમ, જે અમે આગળ વાત કરી 1 ફેરેડ. આ બધા જ મૂલ્યો આગળનું સમીકરણ જે મેં બતાવ્યું છે, આ સમીકરણ નંબર 1, તો સમીકરણ 1માં ઉપરનો મૂલ્યો મૂકવાથી તો શું થશે? આપણે મિત્રો એ જોઈએ કે ઉપરના મૂલ્યો મારે મૂકવા હોય તો ઉપરના મૂલ્ય જ્યારે મૂકી દઉં અને એની ગાણિતિક પ્રક્રિયા મારે કરવી હોય તો ગાણિતિક પ્રક્રિયા આપણે નક્કી કરી શકીએ. બીજી વસ્તુ એ કે નષ્ટના સમીકરણની અંદર જે મિત્રો આપણે અહીંયા એલએનની વાત કરીએ છીએ, તો આ એલએનનું મારે લોગમાં રૂપાંતર કરવું હોય તો ln ઇઝ ઇક્વલ ટુ 2.303 લોગમાં રૂપાંતર થઈ શકે છે. અને એના કારણે એમાં બધી જ વેલ્યુ આપણે જ્યારે મૂકીએ અને એની ગાણિતિક પ્રક્રિયા આપણે કરવી હોય તો કરી શકીએ છીએ. એટલે આ સમીકરણનું મૂલ્ય હું આગળ મૂકું છું. તમે જુઓ મિત્રો કે E બરાબર આ બંને છે આનું મૂલ્ય કેટલું થશે? 0 થશે. એટલે 0 મૂકી દો. 0 માઇનસ ઓકે R T F ln. હવે આપણે જોઈએ કે આની વાત કરીએ આપણે lnનું લોગમાં રૂપાંતર કરું છું અથવા ln, તો એ પણ ખ્યાલ છે કે ln x/m હોય તો ઘાતના નિયમ પ્રમાણે m ln x થાય. તો ઘાતને હું આગળ લાવી દઉં છું, એટલે ઘાત આગળ લઈ લેજો. તો ઘાત આગળ 1/2 ln p2/p1. હવે આગળ જોઈએ મિત્રો આપણે 0ની વેલ્યુ કોઈ નથી, માઇનસ એમને મૂકી દઉં. R T 2 F ln p2/p1.
P1. આ જ ઉપરથી બધા વેલ્યુ ઉપર પ્રમાણે આપણે મૂકી દઈએ. અહીંયા 2 એ ભાગાકારની ઘાતની આવી છે. F 6500 273 કેલ્વિન અને આરનું મૂલ્ય આપણે જોઈએ તો આરનું મૂલ્ય કેટલું થાય છે 1.987 કેલરી અથવા તો 0.0082 લીટર વાતાવરણ પ્રતિ ડિગ્રી મોલ. અને જે એલએનનું લોગમાં મારું રૂપાંતર કરવું હોય તો એને 2.303 લોગ મૂકી દેવું પડે. ઓકે, તો આપણે એ વાત કરીએ કે માઇનસ, તો આ જે આનો ગુણાકાર છે બધો લોગ સાથેનો તો થશે 0.059. આ 2 એમને એમ રહેશે. એલએનનું લોગમાં આપણે રૂપાંતર કર્યું હતું અને શું થશે P2/P1. ઓકે, હવે આપણે જોઈએ આ બંનેનો ભાગાકાર નક્કી કરીએ. તો E ઇઝ ઇક્વલ ટુ માઇનસ 0.0295 log P2/P1. હજુ આપણે લોગનો નિયમ નક્કી કરીશું કે મારે માઇનસ ચિહ્ન દૂર કરવું છે. તો માઇનસ ચિહ્ન દૂર કરવું હોય તો માઇનસ log x/y ઇઝ ઇક્વલ ટુ પ્લસ log y/x. આ લોગનું સૂત્ર છે. એટલે કે આ ઉપર જશે આ નીચે આવશે. તો E ઇઝ ઇક્વલ ટુ 0.0295 log P1/P2. અને જે આ સમીકરણ નંબર 2 આવ્યું એ વાયુ ધ્રુવનો પોટેન્શિયલ કહીએ આપણે. શું કહીશું આપણે? પોટેન્શિયલ અથવા તો EMF નક્કી કરવા માટેનું સમીકરણ છે. તો આ મિત્રો જે આપણે નક્કી કર્યું અહીંથી ચાલુ કરી અને સેમ ટ્રી પ્રમાણે કુલકોષ બનાવ્યો. પહેલાં 5 મુદ્દામાં આ પ્રશ્ન આવશે. પહેલાં એની વાયુધ્રુવની ડેફિનેશન લઈ ગયા, પછી એને કુલકોષ બનાવવાનું, કોષ બનાવવાનું, કોષ બનાવ્યા પછી એની કોષ પ્રક્રિયા બનાવવાની અને કોષ પ્રક્રિયા બનાવવાથી નર્સના સમીકરણ ઉપરથી એનું તારવણી કરવું. તો આ પ્રકાર હતો 1નો A. હવે હું એ જ પ્રમાણે બીની વાત કરું છું. આપણે જોઈએ તો બીની વાત કરું. બી સેમ જ પ્રમાણે થશે, કોઈ ફેર નહીં. બરોબર? તો એ છે સંરસ ધ્રુવ સાંદ્રતા કોષ. એમાલ્ગમ ને શું કહેવાય? એમાલ્ગમ. એમાલ્ગમ કોન્સન્ટ્રેશન સેલ. એમાલ્ગમ ઇલેક્ટ્રોડ એટલે કે ધ્રુવ સાંદ્રતા કોષ. તો એમાલ્ગમ સાંદ્રતા કોષની આપણે વાત કરીશું. તો એમાં પણ આપણે આગળ જે પ્રમાણે આ જ 5 મુદ્દા લઈશું. તો પહેલાં એને ડેફિનેશન
તો ડેફિનેશન બનાવ્યા પહેલાં હું થોડો કોષ કઈ રીતે બનાવવું એની આપણે ચર્ચા કરીએ કે એમાલ્ગમ કોષ કઈ રીતે બને. તો જે રીતે બંને હાઇડ્રોજન વાયુધ્રુવની સાંદ્રતા જુદી હતી એ જ રીતે અહીંયા ઝીંક અને મર્ક્યુરી એટલે કે એચજીમાં ઝેડેન ધાતુ ઓગાળી ને ઝેડેન ધાતુનું સંકલન લેવામાં આવે. એટલે ગ્રાઉન્ડ જાવ છે કે એચજીમાં ઝેડેન ધાતુ ને ઓગાળીને ઝેડેન ધાતુનું સંકેન્દ્રણ બનાવવામાં આવે છે. એટલે કઈ રીતે બની શકીએ આપણે એને આ રીતે લખી શકાય ઝેડએન એચજી. તો હવે આપણે એ જોઈશું તો જે રીતે વાયુ ધ્રુવોની બંને સાંદ્રતા જુદી હતી એ રીતે અહીંયા આનું નામ થશે સમરસ. આ સમરસ બની આ બંને ધ્રુવોની સાંદ્રતા જુદી જુદી એટલે જોઈએ આપણે કે ઝેડએન એચજી જેની સક્રિયતા A1 છે. બીજું લઈએ કે ઝેડએન એચજી જેની સક્રિયતા A2 છે. અને આ બંને ધ્રુવો જુદી જુદી સાંદ્રતા ધ્રુવોને એક જ સાંદ્રતા ધરાવતા વિદ્યુત વિભાજિત દ્રાવણ એટલે હું લઈશ ઝીંક સલ્ફેટ ના દ્રાવણની સાંદ્રતા સમાન છે. આમ આ જે ધ્રુવ બન્યો એ ધ્રુવને આપણે સંદર ધ્રુવ સાંદ્રતા કોષ કહીશું. હવે આપણે એની વ્યાખ્યા તમારે ડેફિનેશન લખવાની છે કામ ફરજિયાત વ્યાખ્યા લખવાની. તો આપણે એ બનાવીશું કે જુદી જુદી સાંદ્રતા ધરાવતા એટલે કે અલગ અલગ સાંદ્રતા ધરાવતા સંદર ધ્રુવોને સમાન એક જ સરખી અથવા એક જ સાંદ્રતા ધરાવતા વિદ્યુત વિભાજ્ય એટલે કે ઝેડએનએસઓ4 ના દ્રાવણમાં મૂકવાથી છે એ કોષને આપણે સંદર ધ્રુવ સાંદ્રતા કોષ કહીએ છીએ. હવે એ પ્રમાણે એની મારે પ્રક્રિયા લેવી પડશે. તો એ પ્રમાણે એની આપણે પ્રક્રિયા લઈશું. તો પહેલાં પ્રક્રિયા લઈશું ડાબી બાજુના ધ્રુવની એટલે કે અહીંયા આ એનોડની તો આપણે એનોડની પ્રક્રિયા લઈએ કે એનોડની પ્રક્રિયા કઈ રીતે આપણે જોઈએ. પહેલા ધ્રુવની આની પ્રક્રિયા આપણે લઈએ એનોડ ધ્રુવ બની. તો એનોડ ધ્રુવ પરની પ્રક્રિયા આપણે લઈશું તો જોઈએ કે ઝીંક સોલિડ એમાંથી કઈ સક્રિયતા છે આની આ બાજુની A1 માંથી ઝીંક +2 આયન એટલે આપણે વાત કરી હતી આમાંથી આમાં કયા આયન છે Zn+2. તો ઝીંક +2 સક્રિયતા એની શું છે A1. તો A1માંથી જે સક્રિયતા છે એને Zn+2 અને એની સક્રિયતા સમાન એટલે કે આ પ્રમાણે એ મૂકી શકાય. અને પ્રક્રિયા પૂર્ણ કરવા માટે 2 ઇલેક્ટ્રોન એટલે કે એનોડ જેને કહી શકીએ કૌંસમાં ઓક્સિડેશન કહી શકીએ અને એના પોટેન્શિયલને A0 ઓક્સિડેશન કહેવાય. બીજી વસ્તુ આપણે જોઈએ
તો રિડક્શનની વાત કરીએ એ જ પ્રમાણે તો રિડક્શનમાં આનાથી એક્ઝેક્ટ ઊંધી પ્રક્રિયા થશે. જે આ જે બન્યા છે Zn+2 બનેલા એમાંથી એ ઝીંકમાં રૂપાંતર થશે. તો આપણે જોઈએ છીએ કે Zn+2 સાંદ્રતા સમાન છે, એટલે કે એ 2 ઇલેક્ટ્રોન સ્વીકારીને Zn સોલિડ એટલે કે એ 2 અહીંયા એ 2 આવશે, એ 2 સક્રિયતાવાળા દ્રાવણમાં આયનો જશે. એમાં વસ્તુ એ થઈ કે જ્યારે કોષ કાર્ય કરે છે ત્યારે ડાબી બાજુના ઇલેક્ટ્રોનનું Zn સોલિડનું Zn+2માં ઓક્સિડેશન થાય છે અને જમણી બાજુ પ્રક્રિયા કરે છે ત્યારે ઇલેક્ટ્રોનના Zn+2નું Zn સોલિડ એટલે કે E2 જગ્યા ધરાવતા હોય એમાં એનું રિડક્શન થાય છે, જેને કહેવાય કેથોડ. એને આપણે શું કહી શકીશું? E0 રિડક્સ. હવે આપણે જોઈએ આની કુલ કોષ પ્રક્રિયા. એને આપણે શું કહી શકીશું? આપણે કોષ પ્રક્રિયા. તો એમાં પણ જોઈએ આપણે ઇલેક્ટ્રોનની સંખ્યા એક સરખી છે. આગળ જોઈએ પ્રમાણે બંને આયનોની સક્રિયતા સમાન છે, બંને જતા રહેશે. હવે શું બધું જોઈએ? તો Zn સોલિડ E1 સક્રિયતાવાળું દ્રાવણમાંથી Zn સોલિડ E2 સક્રિયતાવાળો દ્રાવણ. અને આનો જે પોટેન્શિયલ છે એને આપણે શું કહી શકીએ? E સેલ. ઓકે. હવે આપણે નટનું સમીકરણનો ઉપયોગ કરીએ છીએ. તો નટના સમીકરણ આગળ ઉપયોગ કરીએ એ પ્રમાણે કે શું લઈશું? તો E ઇઝ ઇક્વલ ટુ E0 માઇનસ RT બાય NF ln નિપજ ભાગ્યા પ્રક્રિયક. જે આપણે અહીંયા વાત કરી હતી, નિપજ ભાગ્યા પ્રક્રિયક સર્વસામાન્ય સમીકરણ. તો આમાં નિપજ આપણે જોઈએ તો નિપજ કઈ છે? આ નિપજ કહેવાશે અને આ શું કહેવાશે? પ્રક્રિયક. તો નિપજ તરીકે E2 અને પ્રક્રિયક તરીકે શું થશે? E1. ઓકે. સેલ પણ સમાન છે આગળની પ્રક્રિયા પ્રમાણે, E0. તો આનું મૂલ્ય શું થશે? 0. ઇલેક્ટ્રોનનો ફેરફાર કેટલો છે? 2. બાકી બધું એફનું મૂલ્ય પણ સેમ છે. F બરાબર 96,500 કુલમ, T બરાબર 273 કેલ્વિન, R બરાબર 0.0082 લીટર અથવા 1.987 કેલરી. અને એલએનનું લોગમાં રૂપાંતર કરીએ તો આપણે શું કહીશું? 2.303 વડે એને ગુણાકાર કરી દઈએ. તો ઉપરના મૂલ્યોનું મૂલ્ય આપણે મૂકી દઈએ તો ગાણિતિક પ્રક્રિયા થશે E બરાબર 0 માઇનસ શું થશે? 0 માઇનસ પેલી વેલ્યુ મૂકી દીધી 0.059, એનનું મૂલ્ય 2 log A2 બાય A1, A2 બાય A1. ઓકે. હવે આપણે જોઈએ આનો ભાગાકાર કરીએ. 0નું મૂલ્ય હું કાઢી દઉં છું, 0નું મૂલ્ય હું કાઢી નાખું છું. તો E બરાબર માઇનસ 0.0295 log A2 બાય A1. ઋણ ચિહ્ન મારે કાઢવું છે. ઋણ ચિહ્ન કાઢી તો log x અપોન y ની જગ્યાએ y અપોન x એટલે કે A1 ઉપર જશે
E2 કયો આવશે? એ નીચે આવશે. તો E બરાબર 0.0295 log A1 બાય A2 અને જે આ સમીકરણ મેઇન સમીકરણ આપણે નક્કી કર્યું એનું મેઇન સમીકરણ આપણે જે નક્કી કર્યું છે એ સમીકરણ જે ધ્રુવ સાંદ્રતા કોષ એટલે કયા ધ્રુવ સંરસ ધ્રુવ કયો આપણે કહી શકીશું? સંરસ ધ્રુવ સાંદ્રતા કોષનું પોટેન્શિયલ નક્કી કરવા માટેનું સમીકરણ છે. તો એ સમીકરણ મહત્વની વસ્તુ છે આવી જ. ઓકે, જે રીતે આપણે જેડેનએચજીની વાત કરી સંરસ તરીકે, અન્ય ઉદાહરણ લેવા લઈ શકાય કે સીડી એચજી પણ લઈ શકાય, કોપર એચજી પણ લઈ શકાય, લીડ એટલે કે પીવી એચજી પણ લઈ શકાય, સોડિયમ એચજી પણ લઈ શકાય. આ રીતે અલગ અલગ ઉદાહરણ લઈ અને નો પોટેન્શિયલ નક્કી કરવાનું સમીકરણ આપણે તારવી શકીએ. પરંતુ અહીંયા આપણા કોર્સમાં ફક્ત ઓનલી વન જ જેડેનએચજી છે જે સમીકરણ આપણે નક્કી કરવું પડે. તો અહીંયા મિત્રો આપણે આજે એક જ પ્રશ્નની મોટીથી વિચાર કરીએ કે ધ્રુવ સાંદ્રતા કોષ એટલે શું, તેના પ્રકારો જણાવી કોષ પોટેન્શિયલ નક્કી કરવા માટેના સમીકરણો તારવો. એમાં એક સમીકરણ તાર્યું વાયુ ધ્રુવ સાંદ્રતા કોષનું પોટેન્શિયલ, જે આ સમીકરણ છે. બીજું તાર્યું સંરસ ધ્રુવ સાંદ્રતા કોષનું પોટેન્શિયલ, તેનું સમીકરણ આ છે. આમ ધ્રુવ સાંદ્રતા કોષ એટલે શું, તેનો પોટેન્શિયલ નક્કી કરવા માટેના સમીકરણ તારવું. એટલે આજે આપણે EMFની જે આપણે કહીએ મેઇન મહત્ત્વની એક થિયરી અહીંયા પૂર્ણ કરીશું. આવતા બીજા લેક્ચરમાં, બીજા એટલે કે ચોથા લેક્ચરમાં નેક્સ્ટ એની અંદર આમાં આપણે ધ્રુવ સાંદ્રતા કોષની ચર્ચા કરી હતી. આવતી વખતે એમાં ધ્રુવના બદલામાં વિદ્યુત વિભાજ્ય સાંદ્રતા કોષનો પોટેન્શિયલ એટલે કે ઇલેક્ટ્રોલાઇટ કોન્સન્ટ્રેશન સેલ, એનું શોર્ટ ફોર્મ છે ECC, વિદ્યુત વિભાજ્ય, ઇલેક્ટ્રોલાઇટ એટલે વિદ્યુત વિભાજ્ય, કોન્સન્ટ્રેટેડ એટલે કે સાંદ્રતા, અને સેલ કોષ. તો વિદ્યુત વિભાજ્ય સાંદ્રતા કોષનો પોટેન્શિયલ કઈ રીતે નક્કી કરવો એની આપણે ચર્ચા કરીશું. પણ આ વસ્તુ ખાસ યાદ રાખજો કે ધ્રુવ સાંદ્રતા કોષ અને વિદ્યુત વિભાજ્ય સાંદ્રતા કોષમાં શું તફાવત છે. તો ધ્રુવ સાંદ્રતા કોષમાં ધ્રુવોની સાંદ્રતા જુદી જુદી અને વિદ્યુત વિભાજ્ય દ્રાવણની સાંદ્રતા એક જ. જ્યારે વિદ્યુત વિભાજ્ય દ્રાવણના સાંદ્રતા કોષમાં વિદ્યુત વિભાજ્ય દ્રાવણની સાંદ્રતા જુદી જુદી અને ધ્રુવોની સાંદ્રતા સમાન. આ એક એમાં મોટો તફાવત છે, એ આપણે મિત્રો ખાસ ધ્યાન રાખીશું. અહીંયા આપણું લેક્ચર સમાપ્ત કરીએ છીએ. થેન્ક યુ. રીડ